નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. હું બારડ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલ H2O સાયન્સ લાઈવ યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્ય એના વિશેની આપણે વાત કરવાની છે. આ ચેપ્ટરની અંદર ઘણા બધા ટોપિકો આપેલા છે. તો પહેલા તો દ્રવ્ય વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર શીખી ગયા, પણ હવે આપણે એની અંદર શું જોવાનું છે, આ ચેપ્ટરની અંદર આપણી આસપાસના દ્રવ્ય શું શુદ્ધ છે એ પહેલા ચકાસવાનું છે. એવો પ્રશ્ન કરીને જ ચેપ્ટરની શરૂઆત કરેલી છે. તો શુદ્ધ એટલે શું, કયા પ્રકારે વિજ્ઞાનની ભાષાની અંદર શુદ્ધ દ્રવ્યો કહેવાય, દ્રવ્ય વિશે અહીંયા આપણે વાત કરીશું. એમાં મિશ્રણ અને મિશ્રણના પ્રકાર વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ જે દ્રાવણો છે એના દ્રાવણોના પ્રકાર વિશે આપણે, સંયોજનો વિશે, અને આપણે આ રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરની અંદર શરૂઆત કરશું ને એમાં તત્વોની પણ અહીંયાથી શરૂઆત થશે. એટલે મૂળ રસાયણ વિજ્ઞાનના અંદર આપણે હવે એન્ટ્રી લઈ ચૂક્યા છે. કારણ કે જે દ્રવ્ય વિશે આપણે પહેલા ચર્ચા કરી એ શરૂઆતનું સાવ પાયાનો એકમ કહેવામાં આવે. એના પછી ધીમે ધીમે એક એક પગથિયું આપણે ઉપર ચડવાનું છે. તો આ જ રીતના આપણે શરૂઆત કરવાની છે આ ચેપ્ટરની. તો એની શરૂઆત કરીએ. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એની આપણે અહીંયા શરૂઆત કરવાની છે. AI જનરેટિવ જે ઇમેજીસ છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે આપણી આસપાસના દ્રવ્યો, તો એની અંદર જે શુદ્ધતાની વાત કરીશું કે સામાન્ય રીતના આપણે જો દૂધ છે, અહીંયા દૂધનો ફોટો આપેલો છે, તો આ દૂધ છે, ઘી છે, એ પ્યોર ગણવામાં આવે, પ્યોર મિલ્ક, પ્યોર ઘી. તો આ શુદ્ધ જ આપણે ગણીએ છીએ. આપણે જે સામાન્ય સમજ એટલે કે સામાન્ય રીતના આપણે રોજિંદા જીવનની અંદર આપણે શુદ્ધતા તરીકે જ લઈએ છીએ. પણ શું આ વૈજ્ઞાનિક રીતના શુદ્ધ છે કે નહીં? તો દૂધની અંદર ઘણા બધા પ્રોટીન્સ, વિટામિન્સ રહેલા હોય, તો એમ આપણે ન કહી શકીએ કે ફેટ રહેલા હોય. એ બધે પદાર્થો છે એ વિજ્ઞાનની ભાષાની અંદર એને શુદ્ધ ન કહી શકાય. તો ઘી છે એની અંદર પણ આ પ્રકારે પ્રોટીન્સ, વિટામિન્સ, ફેટ્સ રહેલા હોય. તો આ છે એ વિજ્ઞાનની ભાષામાં એક શુદ્ધ શબ્દ આપી ન શકાય. એક એને મિશ્રણ આપણે કહીએ એવું કહી શકાય. તો એની અંદર શું છે, તો અહીંયા પણ જો તમને એક ઉદાહરણ આપી ગયેલું છે, અહીંયા ત્રણેય ઘી અને દૂધના તો કોમન છે. અહીંયા તમારે શું આપેલું છે, તો કે ભાઈ મીઠું, નમક. આની અહીંયા વાત કરવાની છે કે નમક શું છે, કે અહીંયા કઈ રીતના તે આપણે શુદ્ધ તેને ગણતા નથી. તમને ખબર છે કે નમક એટલે કે મીઠું છે એ NaCl, સોડિયમ અને ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ નું બનેલું છે, કે સોડિયમ અને ક્લોરીન અહીંયા બંને તત્વો ત્યાં હાજર ત્યાં જોવા મળે. તો આને લીધે તેને આપણે શુદ્ધ ન કહી શકીએ. એના વિશે આપણે આખા ડિટેલની અંદર આની અંદર ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. આ તમારી હતી પ્રસ્તાવના. ત્યારબાદ આપણે જેમ આગળ વધતા જશું એમાં નવા નવા ટોપિક અહીંયા ઉમેરાતા જશે. તો પહેલો જ ટોપિક તમારો આવશે એની અંદર શું છે, મિશ્રણ. મિશ્રણ શું છે એની અહીંયા આપણે વાત કરવાની છે કે બે કે તેથી વધુ ઘટકોનું જે બનેલું હોય છે તેને આપણે શું કહીએ, મિશ્રણ કહીએ છીએ. કે દરિયાનું પાણી છે, ખનિજ છે, તો મિશ્રણને એક કરતા વધુ પદાર્થના તત્વો છે એનું બનેલું તમને જોવા મળે છે. આવા પ્રકારના મિશ્રણ છે એ ભૌતિક પ્રોસેસ દ્વારા આપણે તેને અલગ કરી શકીએ, કરી ન શકીએ. આ પ્રકારનું જે મિશ્રણ ધરાવે એને ભૌતિક પ્રોસેસ દ્વારા એટલે કે ભૌતિક પદ્ધતિ દ્વારા આપણે એને અલગ કરી શકીએ. સામાન્ય રીતના પાણીમાંથી મીઠાને તમે બાષ્પીભવન દ્વારા અલગ કરી શકો, પણ મીઠાને અને ક્લોરીન, સોડિયમને અને ક્લોરીનને તમે અલગ કરી શકતા નથી ભૌતિક પદ્ધતિ દ્વારા. એટલે કે જે બાષ્પીભવન દ્વારા તમે જેમ પાણીને ઉડાડો એ રીતના તમે સોડિયમ અને ક્લોરીનને ઉડાડી શકતા નથી. તો એને અલગ તમે તારવી શકતા નથી. તો કઈ રીતના એને આપણે ઉપયોગમાં લેશું, કઈ રીતના તેને આપણે અલગ કરીશું, તો એના વિશે પણ આપણે આગળના ધોરણમાં ચર્ચા કરવાની છે. અહીંયા તો તમારી બેઝિક માહિતી આપેલી છે. તો આ હતું તમારું મિશ્રણ. હવે મિશ્રણની અંદર બે કે તેથી વધુ ધાતુઓ અથવા કે એક અથવા એક કરતા વધુ એ જ અધાતુઓનું મિશ્રણ તમને જોવા મળશે. ભૌતિક પદ્ધતિઓ દ્વારા ક્યારેય તેને મૂળભૂત ઘટકથી અલગ કરી શકાતા નથી. છતાં પણ જો મિશ્રણ છે એ મિશ્ર ધાતુ છે એને ગણવામાં આવે તો તેના કારણે તેને આપણે અલગ કરતા હોય છે ભૌતિક પદ્ધતિ દ્વારા, જે મિશ્ર ધાતુઓ હોય છે. પણ મિશ્રણ એને પણ અલગ પ્રોસેસથી જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે
અલગ અલગ ઘટકો છે કે અલગ અલગ બે ધાતુઓ છે એનું મિશ્રણ કરવામાં આવે તો એની અંદર જો તમને અહીંયા આશરે પિત્તળ અને પિત્તળ કઈ રીતના બને તો જસદ અને તાંબાનું મિશ્રણ તમને જોવા મળશે. એની તમે આગળ ચર્ચા કરવાની છે. ત્યારબાદ દ્રાવણ શું છે, અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. દ્રાવણ શું છે? તો આની અંદર આપણે જોઈએ એ પહેલા હું તમને બે પ્રવૃત્તિ તમારી બુકની અંદર આપેલી છે કે મિશ્રણના પ્રકાર એ લઈ લઈએ. તો કે ભાઈ મિશ્રણના પ્રકાર એટલે શું? મિશ્રણના પ્રકાર આની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે મિશ્રણના પ્રકાર કઈ રીતના જોવા મળશે. એની અંદર પ્રવૃત્તિ તમને એક આપેલી છે કે પ્રવૃત્તિ એકની અંદર શું કીધેલું છે, તો તમારે એક જૂથ તમારે બનાવવાના છે. પહેલા તો શરૂઆતમાં A B C અને D એ રીતના 4 જૂથ બનાવવાના છે. પેલો જૂથ હશે ને એમાં એક મિશ્રણ છે, એક બીકર લેવાનું છે. એની અંદર 50 ml પાણી નાખવાનું છે અને પછી એની અંદર તમારે શું નાખવાનું છે કે પેલું બીકર તમે પેલા જૂથને જૂથને એક બીકર લેવાનું કીધું. આ બીકર લઈ અને એની અંદર તમારે શું કરવાનું છે, 50 ml જેટલું પાણી નાખી દેવાનું છે. હવે આની અંદર તમારે ઉમેરવાનું છે CuSO4 એટલે કે કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટ અહીંયા તમે ઉમેરશો ત્યારબાદ તેને હલાવવાનું છે. પછી બી જૂથને પાસે જવાનું છે. તમારે એક બી જૂથ બનાવવાનું છે. એ બી જૂથને તમારે શું કરવાનું છે કે એને પણ તમારે એક બીકર આપવાનું છે, એમાં 50 ml પાણી આપવાનું છે અને બે છે એ પાણી છે એમાં 2 ચમચી પાછો શું કરવાનું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે એટલે કે કોપર સલ્ફેટ પાવડર લેવાનો છે. બીકરની અંદર શું કરશો, પાણી ભરશો અને અહીંયા તમે શું કર્યું હશે, અહીંયા 1 ચમચી લીધેલો હતો કોપર સલ્ફેટ, અહીંયા 2 ચમચી CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ તમે બનાવશો. હવે તમારે જૂથ સી અને ડી લેવાના છે અને એ બંને જૂથને તમારે કોપર સલ્ફેટ અને પોટેશિયમ પરમેંગેનેટ આ બંને અથવા તો સામાન્ય કોઈ પણ ક્ષાર એટલે કે સોડિયમ ક્લોરાઇડ પણ તમે લઈ શકો. એ લઈ અને તેનું પણ આપણે શું કરવાનું છે, મિશ્રણ કરી દેવાનું છે. હવે તેની રંગ અને રચના તમારે સમાનતા જોવાની છે કે એક સી અને ડી ગ્રુપને પણ તમારે એક આ રીતના કામ સોંપવાનું છે અને પછી શું કરવાનું છે તો કે તેની રંગ અને રચના, રંગ કેવો જોવા મળે અને રચના કેવી જોવા મળે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે એના વિશે આપણે નોંધવાનું છે. તો તમે જોશો કે દ્રાવણ જે તમે જૂથ A અને B બનાવેલા છે ને એ બંને જૂથ છે એની પાસે એક સમાન સમઘટક એટલે કે જે કોપર સલ્ફેટ એક સરખો જ હતો એને દીધું ને એનું મિશ્રણ બનાવ્યું ને આ પ્રકારે જે મિશ્રણ બને છે એ સમાન મિશ્રણ જોવા મળશે એટલે કે સમાન રીતના આખું દ્રાવણની અંદર ફેલાયેલું જોવા મળશે અને તેથી તેને આ પ્રકારના ને શું કહીએ આને આપણે દ્રાવણ પણ કહીએ. પણ જેમ આપણે ઓલો અલગ જે દ્રાવણ બનાવેલા છે તો એની અંદર અલગ અલગ રંગ તમને જોવા મળશે એટલે કે સી અને ડી છે એની પાસે શું જોવા મળશે કે તો તે બંને પદાર્થો અલગ અલગ છે એટલે અસમાન સંરચના એની જોવા મળશે. જેથી આ પ્રકારનું દ્રાવણ છે એને શું કહીશું આપણે વિષમાંગ દ્રાવણ પણ કહીશું. જે સી અને ડી પાસે હશે એ તમારું શું થશે, વિષમાંગ મિશ્રણ દ્રાવણ અને આ છે એ શું હશે, સમાંગ દ્રાવણ અહીંયા તમને જોવા મળશે. હવે એની અંદર તમે બીજું એક ઉદાહરણ તમને જો સમાંગ મિશ્રણનું દઉં તો મીઠાનું પાણી જે બનાવેલું દ્રાવણ છે અથવા ખાંડનું બનાવેલું જે દ્રાવણ છે એ તમારું સમાંગ મિશ્રણની અંદર જોવા મળશે. જે સમાંગ મિશ્રણ છે એની અંદર તમે મીઠું અને પાણી આ પણ આવશે અને ખાંડ પ્લસ પાણી આ પણ તમને જોવા મળશે. ત્યારબાદ જે તમારી પાસે બીજા બે દ્રાવણો છે એટલે કે વિષમાંગ દ્રાવણની વાત કરીએ તો એનું ઉદાહરણ હું તમને અહીં આપવું હોય તમારી સરળતા ખાતર તો કે ભાઈ વિષમાંગ દ્રાવણ, તો એની અંદર તમારે શું જોવાનું હશે કે એની અંદરનું તમને ઉદાહરણ આપું તો સોડિયમ ક્લોરાઇડ અને લોખંડનો ભૂકો પ્લસ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl લઈ લે મીઠું, આનું દ્રાવણ છે. કોઈ પણ તમે લઈ શકો, લાકડાનો વેર પણ હોઈ શકે, કોઈ એવો પદાર્થ કે જે માનો કે રેતી અને લાકડાનો ટુકડો, લાકડાનો ભૂકો, રેતી પ્લસ લાકડાનો
વહેર અથવા ભૂકો. આ બધા ઉદાહરણ છે એ તમારા શું જોવા મળશે કે વિષમાંગ મિશ્રણના જોવા મળે છે. ત્યારબાદ જે બીજી તમને એક પ્રવૃત્તિ દઈ દઉં કે ભાઈ પ્રવૃત્તિ તમારી બુકની અંદર આપેલી છે એ જ પ્રવૃત્તિ લઈએ તો અહીંયા તમારે 4 પ્રકારના જૂથ પાડવામાં આવેલ છે. જૂથ એ, જૂથ બી અને જૂથ સી અને જૂથ બી. આ 4 પ્રકારના જૂથ છે એને અલગ અલગ જે છે એ કોપર સલ્ફેટના બે દ્રાવણો જેમ પેલા હતું એ રીતના પેલા કોપર સલ્ફેટના એ જૂથને કોપર સલ્ફેટના સ્ફટિક આપી દીધા. સ્ફટિક. પછી બી જૂથ છે એને 1 ચમચી કોપર સલ્ફેટ આપી દીધું. 1 ચમચી કોપર સલ્ફેટ. અને સી જૂથ છે એને ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ આપી દીધો. ને ચોકનો ભૂકો. અને ડી છે એને શાહી અથવા તો દૂધ ના થોડા ટીપા આપી દીધા. શાહી એટલે કે સહી આપણે ગુજરાતીમાં અને સૌરાષ્ટ્રમાં આ રીતના ભાષા બોલતા હોય કે સહી કહેતા હોય શાહી અથવા શાહી. તમે જે રીતના તમારી બુક પ્રમાણે જશો તો શાહી હશે. દૂધ. હવે આ પ્રવૃત્તિની અંદર શું કીધેલું છે કે તમારે શું કરવાનું કે આ બધા નમૂના લઈને તેને શું કરવાનું એક પાણીનું બીકર ભરી અને એની અંદર બધાને અલગ અલગ પાત્રમાં બીકરમાં છે એ પાણી ભરી એની અંદર તમારે એની અંદર નાખી દેવાનું. હવે એની અંદર પાણી ઉમેરી દેશો થોડાક સમય સુધી હલાવવાનું પછી એને મૂકી દેવાનું અને પછી શું કરવાનું કે લાઈટનો પ્રકાશ ત્યાંથી પસાર કરવાનો અને તેનું અવલોકન કરવાનું. શું કરવાનું તો કે લાઈટનો પ્રકાશ છે એ તમારે પસાર કરવાનો એ બીકરમાંથી અને પછી એને જોવાનું. પછી થોડા સમય માટે ઘણા દ્રાવણો એવા હશે કે એને તળિયે બેસી જશે એટલે ઘણા હલાવીને થોડા સમય માટે રહેવા દેવાનું અને એને પછી જોવાનું. એને ગાળવાનો પ્રયત્ન કરવાનો કે ગાળી શકાય અલગ કાઢવાનો પ્રયત્ન કરવાનો અને આવી બધી પ્રવૃત્તિ તમારે કરવાની છે. અને ગાળણ પત્રનો પણ તમે ઉપયોગ કરી શકો, ગાળણીનો ઉપયોગ કરી શકો, અલગ અલગ તમે કોઈ પણ સાધનથી તેને અલગ કરવાનો પણ પ્રયત્ન કરવાનો છે. આ પ્રવૃત્તિ કરશો એમાં જે પેલું દ્રાવણ તમારું છે એ અને બી પાસે જે દ્રાવણ છે એ તમને ખબર છે એને તમે અલગ કરી શકશો નહીં કારણ કે તે સમાન મિશ્રણ જોવા મળશે. શું જોવા મળશે? સમાંગ મિશ્રણ. આ એક તો તમે શીખી ગયા કોપર સલ્ફેટનો આગળની પ્રવૃત્તિમાં જે સમાંગ મિશ્રણની ઘટના જોઈ એ તો તમને ખબર જ છે. પણ ત્યારબાદ જે સી છે એની પાસે જે છે એને તમે માનો કે થોડીક વાર રહેવા દેશો એમને તો એ તળિયે બેસી જશે. તો આને તમે અલગ પણ કરી શકો. એટલે આ પ્રકારનું જે દ્રાવણ છે એને શું કહેશું આપણે? વિષમંગ મિશ્રણ. હવે આ વિષમાંગ મિશ્રણ તો તમે શીખી ગયા તો ચાલો તમને એ બધી તો ખબર જ છે સમાંગ ને વિષમાંગ. પણ હજી તમારે આગળ એના દ્રાવણોના પ્રકાર વિશે જોવાનું છે. એમાં એક સમાંગ મિશ્રણ આવે છે, ત્યાર પછી તમારું નિલંબિત દ્રાવણ આવે છે. તો એ બધા તમારે દ્રાવણોના પ્રકાર જોવાના છે. કલીલ દ્રાવણ અહીંયા તમારું છે એને આને તમે તળિયે બેસશે નહીં અને તે શાહીના ટીપાને તમને જોવા પણ મળશે. દૂધ છે એ પણ તમે પ્રકાશ પસાર કરશો એટલે શું થશે? પ્રકાશ છે એ માનો કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાંથી સીધે સીધો પસાર થઈ જશે. ક્યાંય તમને પ્રકાશ પસાર થતો જોવા મળશે ને ખબર નહીં પડે કે પ્રકાશ અહીંયાથી પસાર થઈ રહ્યો છે. પણ આ લોટના ભૂકા ને ચોકના ભૂકા વાળો છે એની અંદર તમે શું કરશો કે પ્રકાશ પસાર કરશો એટલે તે આમ ફેલાતો ફેલાતો જશે, પ્રકીર્ણન પામતો જોવા મળશે. એ જ રીતના આની અંદર પણ એ જ ઘટના જોવા મળશે. શાહીનું અથવા દૂધનું ટીપું છે એ તમે આની અંદર નાખશો એટલે શું થશે? પ્રકાશનું પ્રકીર્ણન થશે. પ્રકાશ છે એનું પ્રકીર્ણન થતું જોવા મળે છે. એટલે આ બધી ઘટના આપણે જોવાની છે. એની અંદર આપણે જોઈએ કે દ્રાવણ વિશે તો દ્રાવણ 2 કે તેથી વધારે પદાર્થોના સમાંગ મિશ્રણનું બનેલું છે. સામાન્ય રીતના દ્રાવણ છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે પણ ઘન દ્રાવણ છે અથવા વાયુ દ્રાવણો પણ ત્યાં આપણે જોવા મળે છે. એનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું. પણ દ્રાવણના કણો કેવા હોય તો કે સમાંગતા જોવા મળે એટલે કે સમાંગ મિશ્રણ તે જોવા મળશે. તેની અંદર લીંબુ શરબત છે સમાન સ્વાદ ધરાવે એટલે કે સમાંગ મિશ્રણ જોવા મળે.
દ્રાવણના જે ઘટક કણો છે તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. ઘટક કણો કયા પ્રકારના હોય તો કે દ્રાવક અને દ્રાવ્ય. ખાસ યાદ રાખવું કે દ્રાવણ છે એ દ્રાવ્ય પ્લસ દ્રાવક બંને હાજર હોય ત્યારે દ્રાવણ બનશે. દ્રાવણના ઘટક કણો છે એ એકબીજાના જે ઘટક કણ બીજા ઘટક કણના પોતાની અંદર ઓગાળે તેને છે એ શું કહેવાશે? દ્રાવક કહેવાશે, કે જે પોતાની અંદર કોઈ ઘટક કણને ઓગાળી નાખે. અને દ્રાવણ છે જે ઘટકને કણ એટલે કે દ્રાવકમાં ઓગળે છે તેને શું કહે છે? દ્રાવ્ય કહે છે. હું સામાન્ય ઉદાહરણ આપું તો પાણી છે એ પોતે દ્રાવક છે અને એની અંદર જે ખાંડ કે મીઠું ઉમેરવામાં આવે છે એ શું છે? દ્રાવ્ય છે. અહીંયા તમને નીચે પણ એ જ વસ્તુ આપેલી છે, ઉદાહરણ તરીકે જોઈ લેજો. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ આ રીતના તમને જોવા મળશે. સમાંગ મિશ્રણ છે એ આ પ્રકારે તમારું છે એ એક સરખી રીતના બધામાં ફેલાયેલું જોવા મળશે. જ્યારે વિષમાંગ મિશ્રણ છે માને કે અમુક ઘટકો તળિયે પણ બેસી જશે, તો આ રીતના એની ઘટના જોવા મળશે, ગોઠવણી હશે. પછી સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ અહીંયા તમને ઉદાહરણ સામાન્ય આપેલા છે. આકૃતિમાં જોઈ શકો કે સમાંગ મિશ્રણ કોની અંદર હોય ને વિષમાંગ મિશ્રણ કોની અંદર જોવા મળશે. અહીંયા પાછું તમને ઉદાહરણ આપી દીધું તો કે ભાઈ ખાંડ અને પાણીનું મિશ્રણ છે એમાં સમાંગ મિશ્રણ જોવા મળે તો જો એના કણો છે વ્યવસ્થિત ગોઠવાયેલા અહીંયા તમને જોવા મળશે. આ છે શું છે? સમાંગ મિશ્રણ. અને અહીંયા રેતી પ્લસ પાણી એ અહીંયા તમને જોવા મળે તો એનું આ વિષમાંગ મિશ્રણનું ઉદાહરણ છે. જો અહીંયા તમને ઉદાહરણ આપી દીધા છે કે દ્રવ્ય છે એ કયા ઘટક પદાર્થોમાં જોવા મળશે, તો અહીંયા તમે જોઈ શકો કે ઘન પ્રવાહી અને વાયુ એમાં શુદ્ધ પદાર્થો હોય, મિશ્રણ પણ જોવા મળશે. શુદ્ધ પદાર્થોમાં તત્વો અને સંયોજનોની આપણે આગળ વાત કરીશું. અને ત્યારબાદ અત્યારે આપણે જોયું સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. દ્રાવણના ગુણધર્મોની વાત કરીએ તો દ્રાવણ છે એ સમાંગ મિશ્રણ ધરાવે. 1 નેનોમીટરનો જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાતું જોવા મળશે. દ્રાવણના ગુણધર્મો. દ્રાવણ સમાંગ મિશ્રણ છે તે 1 નેનોમીટરથી નાનો વ્યાસ ધરાવે છે, એટલે કે તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. દ્રાવણના કદ છે કણો એ અતિ સૂક્ષ્મ જોવા મળે અને તે પ્રકીર્ણન જોઈ શકાતું નથી. તેની અંદર પ્રકાશનું પ્રકીર્ણન થાય એ આપણે જોઈ શકતા નથી, એટલે કે પ્રકાશના માર્ગને આપણે જોઈ શકતા નથી. જે કણો છે એ ગાળણની પ્રક્રિયા દ્વારા શું થાય છે કે દ્રાવણમાંથી અલગ કરી શકાતું નથી અને તેને ખલેલ પહોંચાડ્યા વિના પણ તે તળિયે પણ પાછો બેસતો નથી, એટલે તે શું છે? સ્થાયી છે. ખાસ યાદ રાખવું કે દ્રાવણ છે એ કેવું છે પ્રવાહી? તો કે સ્થાયી છે. જે તળિયે બેસી જાય એને અસ્થાયી કહેવામાં આવે. ત્યારબાદ દ્રાવણની સાંદ્રતાની વાત કરીએ કે દ્રાવણની સાંદ્રતા એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરીએ તો દ્રાવણમાં માત્રામાં વધારો અથવા ઘટાડો થાય તો એને આપણે સાંદ્રતા તરીકે ઓળખશું. તો એમાં મંદ અથવા સાંદ્ર અથવા સંતૃપ્ત દ્રાવણ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણને જેટલી ક્ષમતા હોય તેટલી જ પ્રમાણમાં દ્રાવ્ય જે ઓગાળે છે તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે જો કહીએ તો ચોક્કસ તાપમાને દ્રાવણ છે વધુ માત્રામાં દ્રાવ્યમાં ઓગળી ન શકે, તેથી તેને આપણે સંતૃપ્ત દ્રાવણ પણ કહીશું. એક સામાન્ય વસ્તુ એવી છે કે તમને પ્રવૃત્તિ પણ આપેલી છે, તો એની જ હું તમને ચર્ચા કરું. માનો કે એક પ્રવૃત્તિ આવી આપેલી છે કે તમારે 2 બીકર લેવાના છે, એમાં દરેકમાં 50 ml છે એ પાણી ભરી દેવાનું છે. એક બીકરની અંદર મીઠું નાખવાનું છે અને બીજા બીકરની અંદર ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ ઉમેરી દેવાનું છે અને તેને સતત ગરમ કરતું રહેવાનું છે. અને દ્રાવ્યના કણો છે વધુ માત્રામાં ઓગળે નહીં ત્યાં સુધી તે બીકરને 5°C તાપમાન સુધી વધારે ગરમ કરતું રહેવાનું છે અને ફરી તેની અંદર ઉમેરવાનું શરૂ રાખવાનું છે. એક સમય એવો આવશે કે ત્યાં ઓગળવાની ઘટના બંધ થઈ જશે. શું થશે કે એક સમય દ્રાવણની અંદર દ્રાવ્ય છે, દ્રાવકની અંદર દ્રાવ્ય છે એ ઓગળશે નહીં.
આવું થશે ને ત્યારે તમને અનુભૂતિ થશે કે એની અંદર છે એ એક સંતૃપ્તતા પ્રાપ્ત થતી જોવા મળશે કે જેથી તેની અંદર કોઈ વસ્તુ ઓગળશે ને અને ઓગળશે નહીં તો એના કારણે તે શું કહેવાશે કે ચરમસીમા પર આવી જાય કે તે હવે કોઈ પદાર્થને તેની અંદર ઓગાળી શકતો નથી એટલે તે સંતૃપ્ત થઈ જશે. શું જોવા મળશે? સંતૃપ્ત દ્રાવણ કહેવાશે. ચોક્કસ તાપમાને છે એ દ્રાવણમાં હાજર રહેલા દ્રવ્યની હાજરી છે એ માત્રાને શું કહે છે? દ્રાવ્યની દ્રાવ્યતા કહેવામાં આવે છે કે તે એટલું પ્રમાણમાં તેને ઓગાળી શકે. સંતૃપ્ત સ્તરથી ઓછા હોય તેને દ્રાવણના અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે. એટલે સામાન્ય એટલું કહી દઉં કે 50 ml નું જે બીકર લીધેલું હતું કે પાણી એમાં ઉમેર્યું હતું એની અંદર માનો કે 30 ગ્રામ જેટલી છે એ સંતૃપ્ત પ્રાપ્ત કરવાની કેપેસિટી છે એની 30 ગ્રામ જેટલું તે પ્રાપ્ત કરી શકે અને તમે એની અંદર માનો કે 25 ગ્રામ જેટલું છે એ કોઈ પદાર્થ માનો કે ખાંડ છે એ ઉમેરી તો એને આ દ્રાવણને શું કહેશું? અસંતૃપ્ત કહેશું. પણ એની અંદર જો તમે 30 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દેશો તો શું થશે? આ છે સંતૃપ્ત દ્રાવણ કહેવાશે. એટલા માટે સંતૃપ્ત અને અસંતૃપ્ત ખાસ યાદ રાખવાનું છે. મંદ અને સાંદ્ર કોને કહેવાય? તો એટલું સમજી લેવાનું કે સંતૃપ્ત જે દ્રાવણ છે એ દ્રાવણને તમે સાંદ્રતા કઈ રીતના માપવામાં આવે? તો સાંદ્રતા એવું જોવામાં આવે કે સૌથી વધારે પ્રમાણમાં માનો કે પાણીની અંદર મીઠું છે એને અનહદ સુધી તમે એને ઓગાળી નાખો એટલે કે સંતૃપ્તતા પ્રાપ્ત થઈ તો તેને સાંદ્ર તરીકે ઓળખવામાં આવે. એવું સમજી લઉં ને કે સાંદ્ર છે એ સૌથી વધારે એની અંદર એ પદાર્થ રહેલો હોય એટલે અને મંદ દ્રાવણની વાત કરવામાં આવે તો ખાંડ છે અથવા મીઠું છે એની અંદર પાણીની અંદર એની કેપેસિટી કરતા ઓછું એટલે કે જે સંતૃપ્તતા પ્રાપ્ત કરતા ઓછું તમે એની અંદર જે મીઠું ઉમેરેલું છે કે સાવ નહિવત પ્રમાણમાં જોવા મળે તો એ પ્રકારનું દ્રાવણ થશે તમારું કેવું થશે? મંદ દ્રાવણ કહેવામાં આવશે. અહીંયા તમને થોડાક ઉદાહરણ આપેલા છે કે દ્રાવણની સાંદ્રતા અને તેની ટકાવારી કઈ રીતના માપવી તો ચોક્કસ તાપમાને જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોય. દ્રાવણની સાંદ્રતા એટલે કે આપણે આપેલ જે જથ્થો છે એ દ્રાવણમાં દળ અથવા તો કદમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રામાં આપેલ જથ્થામાં દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની માત્રા તરીકે પણ આપણે લઈએ છીએ. દ્રાવણની સાંદ્રતા છે એ દ્રાવ્યનો જથ્થો અને દ્રાવણના જથ્થો અથવા તો દ્રાવણની સાંદ્રતા છે એ દ્રાવ્યના જથ્થો અને દ્રાવકના જથ્થા પ્રમાણે જોવામાં આવશે. તો દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે વિવિધ રીતો છે. અલગ અલગ ઘણી બધી રીતો છે. એમાંથી બે પદ્ધતિઓ અહીંયા આપેલી છે કે દ્રાવણના વજનથી ટકાવારી એટલે કે દળથી ટકાવારી એવું પણ આપણે કહી શકીએ કે દળથી ટકાવારી તો દ્રાવ્યનું વજન અથવા તો દળ દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવ્યનું દળ ગુણ્યા 100 અને દ્રાવણનું જે વજન અને કદથી ટકાવારી તો દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવકનું કદ ને ગુણ્યા 100 શું આવશે? ગુણ્યા 100. એ જ રીતના દ્રાવણના કદથી ટકાવારી તો દ્રાવ્યનું કદ ના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100 એટલે તમને જે મળશે એ શું મળશે? તો કે ભાઈ દ્રાવણનું કદથી ટકાવારી. ખાસ આ તમારે નોંધ યાદ રાખવાની છે. આ સૂત્ર ઘણી વખત પૂછાતા જોવા મળે છે. આ છે એક ઉદાહરણ તમે એવું સમજી શકો કે આપણે આગળ જોવાનું છે એ નિલંબિત દ્રાવણ આવશે. આ દ્રાવણ છે અને આ નિલંબિત દ્રાવણ છે. એના વિશે આપણે જોવાનું છે કે નિલંબિત દ્રાવણ એટલે શું. એ પહેલા સમજી લો સમાંગ અને વિસમાંગ. અહીંયા પાછું AI આધારિત છે ઇમેજ છે એ જનરેટ છે. આ છે સમાંગ મિશ્રણ, આ વિસમાંગ મિશ્રણ.
આ તમારો અલગ દ્રાવણો છે આપેલા છે. દ્રાવણની સાંદ્રતા, દળથી ટકાવારી તો દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. દળ કદથી ટકાવારી દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવણનું દળ કદ ગુણ્યા 100. અને હજી એક સૂત્ર છે એ તમારું છે એ શું આવશે? કદથી ટકાવારી. કદથી તો એમાં આવશે દ્રાવ્યનું કદ ના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે 40 ગ્રામ મીઠું અને 320 ગ્રામ પાણી છે. તો પાણી છે તમારું શું છે? દ્રાવક છે. મીઠું છે એ શું છે? દ્રાવ્ય છે. તો દ્રાવ્યના છેદમાં દ્રાવક ગુણ્યા 100 એટલે તમને ટકાવારી મળી 11.1 જેટલી. એટલે તમારું આ 360 ગ્રામ જેટલું દ્રાવણ છે એ તમારું અહીંયા જોવા મળે છે. એની અંદર મીઠાનું પ્રમાણ છે એ 11.6% જેટલું તમને જોવા મળે છે. આ સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. કોઈ પણ નિશ્ચિત તાપમાને, જો અહીં સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા છે કે કોઈ પણ નિશ્ચિત તાપમાને દ્રાવણની કેટલી ક્ષમતા હોય તેટલો જ દ્રાવ્ય ઓગળે તો તેને શું કહેવામાં આવે? સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. નિલંબિત દ્રાવણ છે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાનું ભૂલશો નહીં અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.